તો બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠામાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર। બનાસકાંઠામાં વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ જોવા મળી રહ્યો છે। દાંતીવાડાના વલી સુમરા નામના યુવકે પ્રયાસ કર્યો છે। વ્યાજખોરના ત્રાસથી ટ્રેન નીચે પડતું મૂકી કર્યો છે પ્રયાસ। ત્યારે આ સમગ્ર મામલાને લઈને આત્મહત્યાના પ્રયાસ માટે યુવકે પગલું લીધું અને તેને કારણે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે। પરેશ સોની નામના વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો। યુવકે 2 લાખની સામે 10 લાખ ચૂકવ્યા હોવાનું કબૂલાત કરી છે। વ્યાજખોર પરેશ સોની ધમકી આપતો હોવાના આક્ષેપ કર્યા પછી પીડિતે ટ્રેનની સામે પડતું મૂક્યું અને તેને કારણે આપઘાતનો પ્રયાસ થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે। વ્યાજખોર પરેશ સોની અને વકીલ NF ચૌહાણ પર આરોપ કરવામાં આવ્યા છે। બંને ભેગા મળી યુવકને હેરાન કરતા હોવાના આક્ષેપો કરાયા છે। ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે।